અને એ બાવલિયાની 2 મિનિટ મારે ધૂન ગાવી છે, પણ મજા આવે તો ડાકના તાલે બાપા સીતારામ ને ધૂન ગાવી એટલે ઉષા ઠેઠ છેડે સુધી થઈ જાવ પડો. બાવલિયાને માનતો તો તાળીનો તાલ થોડી વાર આપજો. અરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ. મારો મકવાણાના સુરવીર ભલો. જય બાપા. મેં હમણાં કીધું ને ભાઈ કે માતાજીના ભુવા માતાના પાલકની માલ પર માતાજીના ખોળે ફૂલેવા બેહે છે. મારે તમારે બધાને બેહવું છે, પણ ભાઈ એમને નથી બેહાતું. કારણ કે એની કઈક કમાણી કરીને જે ભુવા આગળના ભુવા જે વિયા ગયા હોય ને ભાઈ, આ ઈ માતાના પાલકની માઇલ પર બેહી કે સાહેબ. કારણ કે સાહેબ આ ભુવા છે ને ભુવા, આ તમામ ભુવા આ બોલજો ભાઈ, આ એક એક સમાજના એક એક પરિવારના ભુવા બધા અહીં બેઠા છે, બધાને વાત લાગુ છે. આ માતાજીના ભુવાને તમે હાવ હેલા ન માનતા ભાઈ. હા, અને પાછા ભુવા છે ને કોઈ એક વ્યક્તિના ભુવા નહીં, આખા પરિવારના ભુવા હોય છે ભાઈ. કોઈ આમે કે કોઈ આમે કે, પણ સાહેબ સહન શક્તિ તો ભુવામાં જ હોય છે મારો બાપ. અને સાહેબ એક ભેખના દીકરા તરીકે તમને વિનંતી કરું છું, બે હાથ જોડીને, કે તમે દુનિયામાં જાજો, દુનિયામાં રખડજો, પણ સાહેબ એટલું તો તમને 100% કહેશે કે ભેખના દીકરા તરીકે કળ વગર બળ નથી તમારે દુનિયામાં રખડવું ને રખડી લેવાની સૂઝ છે. હા, કોઈ મારા એમ કહેતું હોય ને, થોડી ખરી જાવ, કોઈ મારા એમ કહેતા હોય ને કે ઓલા પણ જાયું તો આપણું કામ થાય, ઓલા પણ આપણે જાયું તો આપણું કામ થાય, ઓલા પણ જાયું તો આપણું કામ થાય. સાહેબ તમને ભરોસો નથી, બાકી તમારી કુળદેવી મઠમાં બેઠી છે ને, એ જ તમારું કામ કરે, દુનિયાને માર્ગે બીજા કોઈ ન કરી. તમને હૃદયથી ભરોસો, પણ ઘણી જગ્યાએ તો મુકેશભાઈ મેં મારા કાને સાંભળેલી વાત હોય, કાને હું મારા સાંભળું અને પછી મને દુઃખ થાય. ઘણા માણસો તો એવું કહેતા હોય કે રાવલદેવ, હા અમારા ભુવા ગઢા થઈ ગયા છે, અમારું માતા કામ નથી કરતી. આ બોલજો, ખરેખર આ સ્ટેજની સાક્ષીએ બોલું છું, અમારી વ્યાસપીઠ ગણાય, અહીં બહેન કોઈથી ખોટું ન બોલું. આવું ઘણા કહેતા કે અમારા ભુવા હવે ગઢા થઈ ગયા છે, અમારું માતા કામ નથી કરતી. પણ સાહેબ એક ભેખના દીકરા તરીકે તમને ટકોર કરું છું કે તમારા ભુવા ગઢા છે, પણ તમારા મઠમાં બેઠી માતા કોઈથી ગઢી નહીં હોય. ભરોસો તૂટવા ન દેતા મારો બાબો. કારણ કે ભગવતીના ભુવા છે ને, રાત દિવસ મારીને તમારી માટે માંગે છે, એના માટે કોઈ દી માતા પાસે નહીં માંગ્યા ભુવાએ સાહેબ. હા, ગેરંટી સાથે દાવા સાથે તમને કહી કે ભગવતીના ભુવા જે પંચના રહ્યા ને, એ માતાના પાલખે જાય ને મઠની માલિપા. અને બહુ સાચી વાત છે સાહેબ, રૂપિયા વાળાના કેસ હાઈકોર્ટમાં હોય ને, ત્યાં રૂપિયા દઈને વકીલ રાખવો પડે ને, પણ ગરીબના કેસ આપણી ભગવતીની કોર્ટમાં હોય ને, એ કોર્ટની માલિપા વકીલ રૂપિયા આવા ભુવાને રાખવા પડે. હા,
માતા હારે પાછા બાંધતા એને આવડે, આપને ન આવડે. પણ દુનિયાની મારી પાસે ભરોસો ભગવતી ઉપર રાખજો ને. માતાજીના ભુવા રહ્યા ને બધા, એ માતાના પાલક હતા ને માતા ભાઈ એક જ પ્રશ્ન કરતા, જય માં જોજે હો માં, આવડી નો આવડે એવી તારી ભક્તિ કરું છું માં. મળે હું તો એક ધાનનો ધનેડો છું, કાળો માથાનો માનવી છું, મારી ડગલે ને પગલે ભૂલ થાય પણ આવડી નો આવડે તારી સેવા કરું છું ને માં. પણ જેથી આ દેહ પાકી જશે ને માં, મારી જન્મ હોય જવાનો કુદરતી ક્રમ છે, પછી માંડ હોય મેળે હોય કે વેરણ બગડો હોય, મારી નામ સામે એનું નાશ છે. કોણ કે આ ભુવા માતા હારે વાત કરે છે ભાઈ, મારી નામ છે એનો નાશ છે મને ખબર છે, પણ મારી મેં તારી પાસે કોઈ દી મારી માટે કાંઈ નથી માંગ્યું ને માં. મારી માટે માં ભગવતી તારી પાસે કોઈ દી મેં કાંઈ નથી માંગ્યું ને, પણ એક વસ્તુ આજ મારી વસ્તી માટે માંગવા આવ્યું છું મારી દેવ. એ દેવી મારી દીદી ઉંમર લાયક થાય દેહ અમારો પાકી જાય, જેથી આલોક છોડીને પલ્લોકમાં વિયોદ આવો ને, તેથી મારી મારી વસ્તી રહીને મારી વાડીનો બગીચો, એ મારી દેવ હું તને હોપીને જાઉં છું, જોજે મારી વસ્તીની માલપા એક ફૂલડું કરવામાં ન દેતી હો દેવ. એ મહા જોજે મારી તું તો મારા બાપની દેવી એટલે મારી તો ગઈઢીમાં કહેવાય ને. મારી હું વિયો જાઉં પછી મારી વસ્તી મારી ડગલે પગલે ભૂલ કરશે હો. પણ રૂપિયાના પાવરમાં ક્યારેક જો મારી વસ્તી તને ભૂલી જાય ને દેવી, હે દેવી રૂપિયાની મોહમાયામાં મારી વસ્તી તને ભૂલી જાય ને, તો જોજે મારા બાપની દેવી મારી વસ્તીને તું ન ભૂલી જતી હો માં. જો ભુવાનો એટલો ભગવતી સુધી પોકાર થઈ ગયો હોય ને, અને દુનિયાની માલિપા કદાચ પાલકની માલિપા કદાચ ફરેલું હોય, શ્રીફળ હોય કે માતાજીનો ફોટો હોય કે મૂર્તિ હોય, એની માલિપાથી સાહેબ નાંગણીઓ હજી જાગે છે. કોઈની નાંગણીઓ મઢમાં હૂતી નથી એટલું યાદ રાખજો. માતાના મઢની માલિપા હજી માતાજી જાગે છે, કોઈના માતાજી હૂતા નથી. પણ બાપ એને ટકોરો કરવો પડે, ટકોરો એને કરવો પડે. બાકી કોઈના ધર્મને આપણે ટીકા ટિપ્પણ નથી કરતા. સનાતન ધર્મ ભુવા સત્ય છે. પણ સાહેબ ભગવતી મારા તમારા કુળમાં માં બેઠીને કેટલી દયાળુ છે, કેટલી માતાજી દયાળુ છે કે કોઈને તો ટાઈમો ટાઈમ કાંઈક નું કાંઈક દેવું પડે, જમાડવા પડે, ટાઈમો ટાઈમ કાંઈક નું કાંઈક દેવું પડે હર રોજ. પણ આપણા મઢની માલિપા આપણી કુળદેવી માં બેઠે ને સાહેબ, જાજુ નહીં પણ 12 મહિને આઠમનો દિવસ એક આવે ને, આઠમના દિવસે એકવાર માતાજીને નિવેદ જમાડો અને 12 મહિના મારું તમારું રક્ષણ કરે. આનથી મોટી માં ગોતવા ક્યાં જઈએ બાપ? હે વાહ વાહ મારી દીકરીયાના પાદરની મારી આદિયા કરી શક્તિ વાહ. પાલકની માલપાથી તેથી ભુવાને મારી જોગમાં મારી શક્તિ હોય કે ચામુંડા હોય એમ કે હો બાપ દાદા મારા ભુવા એક દી તારી વસ્તીને કહેજે કે મારા કિયામાં ઉભા રહે અને દુનિયાની માલપા કદાચ તારી વસ્તી રહી ને એ મારા બની જાય અને જો વાડીની માલપા એક ફૂલડું કરવાવા દઉં ને એ તો દુનિયાની માલપા હું દેવ નો બેઠો હોય બા.
શક્તિ તું સદા પ્રેમથી બોલો ચામુંડા મહા.